અત્યારે એના પ્લાન એસ્ટિમેટ તૈયાર થાય છે. ટૂંક સમયમાં એ હોસ્પિટલ પણ નવી બનવાની છે. ચલણા શહેરની વાત કરીએ તો ચલણામાં વિકાસના કામો જે ઘણા સમયથી જે ચાલુ હતા અને જે નવા કરવાના છે એ અત્યારે પૂર ઝડપે શરૂ થઈ ગયા છે. એમાં કોઈ વસ્તુ ઘટે તો એના માટે અમે જે 24/24 નગરપાલિકાની ટીમ છે એની અમે સાથે પૂરેપૂરું માર્ગદર્શન આપી રહ્યા છીએ. હું એકલો થતો તો માય બાપુ બેડા એટલે અમે બે થયા છીએ. ત્યારે આજે પીએમ મોદી સાહેબનો જે 12 વર્ષ પૂરા થયા છે ત્યારે એના ભાગરૂપે તેના વિકાસના કાર્યોનું સપ્તાહ આજે જ્યારે ઉજવી રહ્યા છે એના 8 દિવસનું જે સપ્તાહ ઉજવાઈ રહી છે એમાં વિકાસના કાર્યો માટેનું આજે પ્રથમ સોપાન હોય તો આપણે ચલણા શહેરની સ્વચ્છતા વધારેમાં વધારે થાય એના માટે આ 6 ટ્રેક્ટર જે આપણને આપ્યા છે એ ટ્રેક્ટર મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનામાંથી આપ્યા છે. સરકાર આપણને ગામડાને પૂરેપૂરો લાભ મળે એના માટે તમામ પ્રકારની ગ્રાન્ટો અને પ્રયાસો કરી રહ્યા છે. આપણે ખાસ કરીને ગામડામાં તો પાણી, રસ્તા અને લાઇટ આ 3 વસ્તુ હોય, આરોગ્ય હોય સારું તો બીજું કંઈ જોતું નથી. એના માટે પાણીની પણ યોજના તૈયાર થઈ ગઈ છે. લગભગ 2 મહિનામાં આપણી યોજના જે આંબોડીથી કૂવો જે બની રહ્યો છે એ પણ એનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. બાંધવાનું શરૂ થયું છે, પાઇપલાઇન નાખવાની પણ શરૂ છે. એટલે ટૂંક સમયમાં પાણીની કોઈથી ક્યારેય પણ ચલાવવાની મુશ્કેલી નહીં પડે. બીજા રોડ રસ્તાની તો રોડ રસ્તાના અત્યારે કામો ચાલુ છે પણ એમાં અમારે એક મુશ્કેલી થઈ છે કે આપણે અત્યારે તમે જોવો છો રોડ ઉપર આપણે ગેસનું નક્કી કર્યું છે. કૌશિકભાઈ પહેલા મંત્રી બન્યા એટલે અમે કીધું કે અમારા વિસ્તારમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં ઘેરે ઘેરે ગેસના કનેક્શનો મળે એના માટે અમને પહેલી મંજૂરી અમને આપો એટલે અમને મંજૂરી આપી દીધી. એમાં ચલાવવાનું પ્રથમ પ્રાયોરિટી ચલાવવાને આપી છે. અત્યારે જે ગેસ નીકળે છે કુંડલાની લાઈનમાં આવતી સાલ આપણે ઘેરે ઘેરે ગેસના કનેક્શન ચલાવવામાં મળવાના છે. એટલા માટે રોડ રસ્તા પ્રમુખ સાહેબે જે અંગત ચર્ચાઓ કરવાની હતી કરી કે 1 વર્ષ થોડુંક લેટ કરો તો આપણા જે ગેસની લાઈનો છે એ ફિટ થઈ જાય. તો ગેસની લાઈન આપણે રોડ રસ્તાના કામ શરૂ કરીશું તો ગેસની લાઈન આવશે એટલે બધા રસ્તા તૂટી જવાના. એક રસ્તા બાકી નથી લેવાના. કારણ કે નળ કનેક્શન જેમ ઘેરે ઘેરે દેવાનું તેમ આ તમારું ગેસ કનેક્શન પણ ઘેરે ઘેરે દેવાના. આ કનેક્શનનો આપણને પૂરેપૂરો લાભ મળવાનો છે. ઘડીએ ઘડીએ બાટલા લેવાની કંઈ માથાકૂટ વહી જાય અને ગેસનો આપણને ગામને સારામાં સારી સુવિધા પ્રાપ્ત થાય. આ સિવાયની નાની મોટી સુવિધા હોય તો ગાર્ડન ખાસ જરૂરી છે આપણા ગામમાં, કે ક્રિકેટનું સ્ટેડિયમ જરૂરી છે. આ બધાના માટે અમે પ્રયાસો કરીએ છીએ. સરકારમાંથી પૂરેપૂરી ગ્રાન્ટ પણ આપણે ચલાવવા માટે લઈ આવશું. કોઈ વસ્તુ ઘટવા ન જાય. માધ્યમિક શાળા પણ મંજૂર થઈ ગઈ છે એના માટે પણ સારું બિલ્ડિંગ થાય એના માટે પણ પ્રયાસો કરીએ. પ્રાથમિક શાળા હોય, આરોગ્ય કેન્દ્ર હોય, લોકોને આરોગ્યની સુવિધા હોય, તમામ ગામની સુવિધા માટે જે અમે બધા પ્રયાસો કરી રહ્યા છીએ એમાં 100 સભ્યો અમારી સાથે છે. મહેશ બાપુ છે. આપ ગામ પણ